ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં। આજે ધ્યાનની સ્કૂલમાં પીટીએમ હતું, તો આજે હું ધ્યાનને સ્કૂલે લઈને આવી છું મોર્નિંગમાં। પછી ધ્યાન લોકોનો ટર્ન આવી ગયો હતો, તો પછી મેમ બધાને વારાફરતી બોલાવતા હતા। તો બધા છોકરાઓ એક પછી એક જેમ રોલ નંબર વાઇઝ બધા આવી ગયા હતા। પછી બધા એક પછી એક પોતાનો ઇન્ટ્રો આપતા હતા નામ સાથે, અને સ્કૂલ નેમને વગેરે વગેરે રીતના એ લોકોનો ઇન્ટ્રો આપતા હતા। પેરેન્ટ્સની સામે પરફોર્મન્સ કરી રહ્યા હતા। આ હતું એ લોકોનું સ્ટેજ પરફોર્મન્સ, કેમ કે આ લોકોને આગળ જતાં કોઈ વાંધો ના આવે, તો આ રીતે એ લોકોને દર વખતે સ્ટેજ પરફોર્મન્સ કરાવે છે। આ રીતે એ લોકો સબ્જેક્ટ વાઇઝ સ્ટોરી બોલી રહ્યા હતા। સ્ટોરીને બધું પૂરું થયા બાદ પછી મેમ્સે 1 બાય 1 બધા પેરેન્ટ્સને અને પોતાના કિડ્સને લઈને આવવાનું કીધું। પછી એ લોકોનું જે સબ્જેક્ટ વાઇઝ કંઈ પ્રોબ્લેમ હોય કે આપણને કોઈ ઇસ્યુ હોય તો એ કહેવા માટે પછી બોલાવ્યા હતા। ચા પાણી નાસ્તા કર્યા પછી ડેલીનું રૂટિનનું કામ શરૂ કરી દીધું છે। તો હવે આગળનો શું પ્લાન બને છે તો હું તમને જણાવીશ। અને ફ્રેન્ડ્સ, તમે અમારી ચેનલમાં નવા હોય તો લાઈક સબસ્ક્રાઈબ કરજો અને તમારો પ્રેમ અમને આપતા રહેજો। પછી મેં ઝાપટ ઝૂપટ કરવા માંડ્યું। ઝાપટ ઝૂપટ કરતી હતી તો ધ્યાન વચ્ચે વચ્ચે આવી રહ્યો હતો ને વચ્ચે વચ્ચે મસ્તી કરી રહ્યો હતો। તો પછી થોડીક વાર મેં બી એની જોડે મસ્તી કરી, અને પછી હું મારું કામ કરવા લાગી હતી। મારે ઝાપટ ઝૂપટ થઈ ગયું હતું। પછી મમ્મી ઘઉં લઈને બેઠા હતા, કેમ કે આજે ઘઉં દળાવવા જવાના હતા। તો પછી મમ્મીએ બધા ઘઉં વ્યવસ્થિત સાફ કરી, અંદરથી જે ચંડુની ગોળીને બધું નાખ્યું એ બધું કાઢી અને ઘઉં દળાવવા માટે ઘંટી લઈ જતા હતા। તો ધ્યાન કે દાદી હું તમારી હેલ્પ કરું, તો એ ધ્યાન દાદીની હેલ્પ કરતો હતો। જોડે જોડે મેં રસોઈની બી શરૂઆત કરી દીધી હતી। આજે જમવામાં મેં બનાવવાનું હતું, મમ્મીએ રાતે વાલ અને મઠ પલાળ્યા હતા, પણ વાલ તો બની ના શકે કેમ કે વાલ ખબર નહીં કડવા થઈ ગયા હતા। પછી દાળ ભાતનું કુકર અને મઠને મેં બાફવા મૂક્યા હતા। બધી રસોઈ થઈ ગયા બાદ પછી મમ્મી બધા માટે રોટલી બનાવી રહ્યા હતા, અને પછી મેં સાથે સાથે ધ્યાનને હું જમવા બેસાડ્યો હતો। અને આ હતું સાથે સાથે અમારું બપોરનું ડિનર, જેમાં ફ્લાવરનું શાક બનાવ્યું હતું, વાલ નહોતા બનાવ્યા, ફ્લાવરનું શાક, મઠ, રોટલી, દાળ ભાત અને સલાડ ને સંભારા હતા। અને જમી કરીને ફ્રી થઈને પછી ફરીથી અમે ગયા હતા આશ્રમે ગયા હતા। આજે અમારી જોડે આવ્યા હતા અમારા બાજુમાં રહેતા હતા દીદી, એ હજી અમારી જોડે હતા કેમ કે આજે એમને ત્યાં જોવું હતું એટલે। ફ્રેન્ડ્સ, ફરીથી આવી ગયા છે આશ્રમ। આ વખતે અમારી જોડે આવ્યા છે પૂજા દીદી। તો પૂજા દીદી આવ્યા છે અને અમે લોકો ચા પી રહ્યા છે। ધ્યાન અહીંયા બેઠો છે ખાટલા ઉપર। ધ્યાનને તો મોજે મોજ। તો આજે ફરીથી અમે આવ્યા છીએ આશ્રમે, તો આજે ફરીથી અમે હવન કરીશું। આજે હવનમાં મરચાંનો હવન અને આખા નારિયેળનું સૂકા હોય એનો હવન કરવાનો છે। પછી અમે લોકોએ આજે જળાભિષેક કર્યો। જળાભિષેક કર્યા બાદ પછી અમે લોકો ફરીને ત્યાં મંદિર છે ત્યાં જતા હતા, કેમ કે હવનની તૈયારીઓ ભાઈ કરી રહ્યા હતા। તો પછી અમે ફટાફટ અભિષેક કરી ફૂલ ચડાવી પછી અમે લોકો મંદિરની
મંદિર તરફ જવા માટે આગળ વધી રહ્યા હતા અને ત્યાં ડોલ ખાલી હતી જે અભિષેક માટે અને બધા હજી ખાસા બધા સેટરડે હતો એટલે પછી બહુ બધા જણા આવતા હતા અભિષેક કરવા માટે. તો દિવેશ પાણી ભરી રહ્યા હતા અને એકદમ મસ્ત ગુલાબ ખીલ્યું હતું. અહીંયા ખાસા બધા ગુલાબ ને જાસૂદ ને બહુ સરસ એવું વાવેલું છે અને આજુબાજુ ફરતે લીમડા અને વચ્ચે વાવ્યા છે આંબા. સ્વાહા સ્વાહા આ હવનકુંડની ઊંડાઈ હતી 9 ફૂટ, એટલે ખાસો ટાઈમ થયો છે અમે લોકો હવન કરીએ છીએ. ખાસો ટાઈમ, દોઢ એક વર્ષ જેટલું થઈ ગયું છે. તો અમે હવનકુંડમાં હવન કરીએ છીએ. આ હવનકુંડ 9 ફૂટ ઊંડો છે. અત્યારે હવન થઈ જઈને અમે લાકડાને બધું હોમીને એ બસ ઉપર જ આવી ગયો હતો. તો આવી રીતના અમે લોકો હવન કર્યો અને હવન કરવાથી મનમાં શાંતિ થાય છે. તો પછી અમે લોકો હવન કર્યો, પછી આરતી કરીને પછી અમે લોકો ઘરે આવ્યા. તો આ હવન અને આરતીનો લાભ લેવા માટે અમે લોકો જરૂરથી જઈએ છીએ. પછી આરતીની શરૂઆત થઈ ગઈ હતી. તો આજે આરતી દિવસે લીધી હતી. તો આરતીની શરૂઆત દિવસે કરી હતી. પછી આરતી કરીને અમે લોકો ઘરે આવી ગયા હતા. એ મસ્ત રીતે સરસ એવા શાલિગ્રામ ભગવાનના ફૂલથી એકદમ મસ્ત સજાવી દીધા હતા અને સાથે સાથે બગલામુખી માતાજી ભૈરવજી હતા. આ વખતે બગલામુખી માતાજી અને ભૈરવ ભગવાનની પાછળ બી આ વખતે શાલિગ્રામ ભગવાન રાખેલા હતા. તો આ મસ્ત એવું મંદિર આજે સજાવેલું હતું અને શાલિગ્રામ ભગવાન બી જો અહીંયા બીજા એક છે એ નવા આવ્યા છે. તો ત્યાં પાછળ બી શાલિગ્રામ ભગવાનને સરસ એવા ચંદનથી તિલક કરી એને સરસ એવા સજાવીને અહીંયા રાખ્યા છે. અને શાલિગ્રામ ભગવાને ચંદન અને તુલસી આ બેથી જ શાલિગ્રામ ભગવાનની પૂજા કરીએ છીએ. તો આ મસ્ત એવી રીતે સરસ એવું ડેકોરેટ કરી રાખ્યું હતું. તો ફ્રેન્ડ્સ, તમને આ બ્લોગ કેવો લાગ્યો? ગમ્યો હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ. અને ફરી મળીએ નવા બ્લોગમાં. તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો.